ભેસલાપાડ ભવાની માતા મંદિરે ગણપતિ બાપ્પા હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ। પાડી ભેસલાપાડ ફરિયા રોડ ભવાની માતા મંદિરનો જીર્ણોદ્ધાર તથા ગણપતિ બાપા અને હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજરોજ હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમના દિને ઉજવણી કરવામાં આવી હતી। સવારથી પૂજા અર્ચના સાથે હવન યજ્ઞમાં જોડાઓ બેઠા હતા, જે બાદ નગરયાત્રા, જલાધિવાસ, વાસ્તુ, મહાસ્થાપન, શિખર સ્થાપન, પ્રધાન યજ્ઞ, ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે બાદ પ્રાણ પ્રતિષ્ઠા કરી અંતે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। આ પ્રસંગે ભવાની માતા યુવક મંડળ, શૈલેષ પટેલ, રાજેશ યાદવ, રાકેશ હળપતિ, જિગ્નેશ પટેલ, વિપુલ હળપતિ, સચિન પટેલ, અજય પટેલ વગેરે અગ્રણીઓ, વડીલો, યુવાઓ, મહિલાઓ જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અમારો બહુ વર્ષો જૂનું ભવાની માતાનું મંદિર હતું, જે નાનું એક પીપળાના છાંવમાં હતું। જે પીપળો પડી જવાથી અમે નવું મંદિર બનાવ્યું અને એને પાછું નવું નિર્માણ કરીને ખૂબ સુંદર બની ગયું છે મંદિર આજે। અને આ વડના છાંવમાં એટલું સરસ લાગે, અહીંયા વાતાવરણ બી એટલું રળિયામણું છે અને માતાજી પણ ખૂબ સુંદર લાગી રહ્યા છે આજે। અને લોકોનો ખૂબ સાથ સહકાર મળ્યો, દાતારોનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો। અને આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિના દિવસે અમે એક કાર્યક્રમ કરી રહ્યા છીએ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધારનો, જે આજે ખૂબ સરસ થઈ રહ્યો છે અને બધાનો ગામ લોકોનો સાથ સહકાર ખૂબ સારો છે। અને અહીંયા આજે સાંજે મહાપ્રસાદ છે ભેસલાપાડ ફરિયા રોડમાં, તો આપ બધાને લાભ લેવા વિનંતી। અને ખૂબ સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે। અહીંયા સવારે પાલખી યાત્રા નીકળી નગરમાં, અમે ગામમાં હનુમાનજી અને ગણપતિ બાપા તેમજ કળશ, ધજાદંડ અને ઘંટ એમ કરીને તમામની અમે નગર યાત્રા કરી અને ત્યારબાદ હવન યજ્ઞ ચાલુ થયો યજમાનો દ્વારા 5 જોડાથી, અને એની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ કાર્યક્રમ થઈ રહ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।